હેલો ફ્રેન્ડ, જર્ની ઓફ ફિઝિક્સમાં આપ સૌનું સ્વાગત છે. આજના લેક્ચરની અંદર આપણે ચેપ્ટર નંબર 4ના બધી જ ફોર્મ્યુલા જોવાની છે. બરાબર છે. વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસરો એની બધી જ ફોર્મ્યુલા આપણે આજના લેક્ચરની અંદર જોવાની છે. અને આગળ મેં તમને ચેપ્ટર 1, 2, 3ના તમને બધા ફોર્મ્યુલાના વિડીયો આપ્યા છે. બરાબર છે. આજના લેક્ચરની અંદર ચેપ્ટર નંબર 4 જોશું કે જેને આપણે 4 ભાગમાં ડિસ્ટ્રીબ્યુટ કર્યું છે. અને એક જ લેક્ચરની અંદર આપણે બધા ફોર્મ્યુલા જોઈ લેવાની છે. ઓકે, અને ખ્યાલ જ છે પીડીએફ તમને નીચે ડિસ્ક્રિપ્શન લિંકમાં મળી જશે. ઓકે, ચાલો તો જોઈ લઈએ. આપણે પહેલો છે વિભાગ, આપણે એમાં શું જોઈશું? બાયો સાવરનો નિયમ અને એમ્પિયરનો સર્કિટલ નિયમ, અને જે રીતે ચુંબકીય ક્ષેત્ર કઈ રીતે ઉદ્ભવે છે તેના વિશેની માહિતી જોવાના છીએ. ઓકે, તો પહેલો છે બાયો સાવરનો નિયમ. અનંત લંબાઈનો તાર હોય એમાંથી જો I જેટલો વિદ્યુત પ્રવાહ વહેતો હોય તો એનો નાનકડો ભાગ લેવાનો છે, ડીએલ લંબાઈનો ભાગ, અને એમાંથી I જેટલો વિદ્યુત પ્રવાહ વહે છે એટલે શું કહેવાય? I વેક્ટર ડીએલ જેટલો વિદ્યુત પ્રવાહ ખંડ કહેવાશે. અને એના કારણે ત્યાંથી આર અંતરે કોઈ બિંદુ P આવ્યું હોય તો એ P બિંદુ આગળ ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્રના સમીકરણનું સૂત્ર શું થશે? તો કે વેક્ટર DB ઇઝ ઇક્વલ ટુ મ્યુ 0/4 I વેક્ટર ડીએલ ક્રોસ આર કેરેટ અપન આર સ્ક્વેર. બરાબર છે. આર કેરેટના બદલે જો તમે મૂકવા લાગો તો વેક્ટર આર મૂકો તો વેક્ટર આરના છેદમાં આર થશે, એટલે વેક્ટર આરના છેદમાં આર ક્યુબ થશે. ઓકે, એટલે અદિશ સ્વરૂપે તમે એનું લખી શકશો મ્યુ 0/4 I dl સાઇન થીટાના છેદમાં આર સ્ક્વેર. અહીંયા પર આપણે 4 ઘટે છે. ક્લિયર? 4 કરી નાખજો. ઓકે, ચાલો, અને વેક્ટર સ્વરૂપે લખવું હોય તો ઇન્ટુ એન કેરેટ કરી નાખજો એને, એટલે આન્સર આવી જશે આપણો. તો આ થઈ ગયો આપણો બાયો સાવર્ટનો નિયમ. ઓકે, ત્યાર પછી વેક્ટર ડીબીની દિશા આપણે જાણવી હોય કે કઈ રીતે હશે તો એ શું? અહીંયાથી જુઓ, I dl વિદ્યુત પ્રવાહ જે દિશામાં છે તે દિશા ક્રોસ આર કેરેટ, મતલબ કે સદિશની દિશા, બે વચ્ચેનો ક્રોસ ગુણાકાર છે. ઓકે, અથવા તો આપણે લઈ શકીએ, આપણે જમણા હાથના અંગૂઠાના નિયમ મુજબ શોધી શકીએ છીએ. આમાં વિદ્યુત પ્રવાહ જે દિશામાં જાય છે એ દિશામાં તમે જમણા હાથનો અંગૂઠો રાખો તો તમારી જે આંગળીઓ જે છે, ઓકે, P બિંદુ તરફ કઈ દિશામાં છે? અંદર તરફ જતી દિશામાં હશે ને. વિદ્યુત પ્રવાહ રીતે જાય છે તો મતલબ કે અંદર તરફ દિશામાં છે. ઓકે, કેમ કે તમે આ રીતે અંગૂઠો રાખશો ઉપર તરફ તો તમારી આંગળીઓ અહીંયા અંદર તરફ જતી હશે અને અહીંયા પર આંગળીઓ બહાર તરફ હશે. અંદર તરફ હોય તો આપણે શેના વડે દર્શાવીએ છીએ? ક્રોસ વડે, અને બહાર નીકળતી હોય તો એને ડોટ વડે આપણે દર્શાવીએ છીએ. ક્લિયર? નેક્સ્ટ, સુરેખ વિદ્યુત પ્રવાહ ધારિત તાર હોય, ઓકે, તો એના આધારે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર. તો આપણી પાસે ગુજરાત બોર્ડની અંદર નથી તે સૂત્ર જોઈએ એનસીઆરટીમાં. પહેલાં પરિમિત લંબાઈનો છે તાર, તો પરિમિત લંબાઈનો L લંબાઈનો તાર છે જે એનાથી મધ્યબિંદુથી Y અંતરે કોઈ પોઈન્ટ આવ્યું છે. ઓકે, તો એના સાથે અંતિમ છેડાઓ જો θ1 ને θ2 ખૂણો બનાવે છે. તો P બિંદુ આગળ જે Y અંતરે આવ્યું છે ત્યાં પર ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર શું થશે? તો કે B ઇઝ ઇક્વલ ટુ મ્યુ 0I/4πy કૌંસમાં sin θ1 પ્લસ sin θ2. ક્લિયર? ઓકે, નેક્સ્ટ, જો આપણને θ1 અને θ2 ની કિંમત આપેલી ન હોય તો આવડું સમીકરણ તમે યુઝ કરી શકશો. ઓકે, નોર્મલી તમારે θ1 ની કિંમત નથી આપી, ક્લિયર, અને θ2 ની કિંમત નથી આપી ત્યારની વાત કરીએ છીએ આવડિયા. બરાબર છે. શું લખાશે? મ્યુ 0I/4πy શું લખાશે? ઇન્ટુ 2l ના છેદમાં √4y² પ્લસ l², જે l શું દર્શાવે છે? કુલ લેન્થ દર્શાવે છે. ઓકે, ચાલો, તો આ રીતે આપણે લખી શકાશે. હવે વાત કરીએ અનંત લંબાઈનો. જો આ છે સૂત્ર પરિમિત લંબાઈના માટે. બરાબર છે. હવે સમજો કે અનંત લંબાઈનો તાર છે, ઓકે, અને એના કોઈ એક છેડા આગળ શોધવું છે ચુંબકીય ક્ષેત્ર, તો શું થશે? અનંત લંબાઈનો તાર છે તો એ બાજુ ખૂણો કેટલો થઈ જશે? 90 ડિગ્રી થઈ જશે, અને જે આગળનો ભાગ છે ત્યાં પર θ1 કેટલા થઈ જશે? 0. ઓકે, તો એપ્લાઇડ કરીએ. θ2 પ્લસ θ1 હતા આપણા, તો θ2 π/2 લખ્યા, θ1 મેં 0 લખ્યા. sin 0 ની વેલ્યુ થાય 0 અને π/2 ની વેલ્યુ થાય 1, એટલે આન્સર શું આવશે? મ્યુ 0/4πy. ક્યારની વાત છે? અનંત લંબાઈનો તાર હોય તો એના કોઈ એક છેડા આગળ ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રનું સમીકરણ છે. ક્લિયર? ઓકે, ત્યાર પછી જો અનંત લંબાઈનો તાર હોય તો શું થશે સૂત્ર? તો સૂત્ર થશે આપણી પાસે મ્યુ 0I/2πy. અનંત લંબાઈનો તાર હોય તો એના દ્વારા ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્રનું સમીકરણ શું થશે? તો કે મ્યુ 0I/2πy. ઓકે, કેમ? તો કે અહીં એક જ ખૂણો π/2 થયો, આમાં બંને ખૂણા π/2 થશે એટલા માટે થઈને. અને તારની જો દિશામાં જ તે આપણે ગોઠવવામાં આવે તો θ1 અને θ2 ની કિંમત આપણે કેટલી મળશે? 0. ઓકે, આપણે ખબર હોય તો અહીંયા પર તાર છે
અને અહીંયા પર કોઈ પોઈન્ટ હોય, તારની દિશામાં જ પોઈન્ટ હોય, તો ત્યાં પર ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર કેટલું થશે? શૂન્ય થશે. ઓકે, તમને એમસીક્યુમાં ખાસ કામમાં લાગશે બાળકો, તો ધ્યાન રાખજો. ક્લિયર? ઓકે, ચાલો ત્યાર પછી જોઈએ આપણે સુરેખ વિદ્યુત પ્રવાહ ધારિત તાર વડે ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રની દિશા. હમણાં વાત થઈ તે પ્રમાણે કઈ રીતે હશે? આપણે જમણા હાથના અંગૂઠાના નિયમ મુજબ શોધવાની છે. ધારો કે વિદ્યુત પ્રવાહ દિશામાં જાય છે, તો આપણે એ દિશામાં અંગૂઠો રાખીશું. બરાબર? તો જો આંગળીઓ જે છે અહીંયાથી અંદર તરફ જાય છે, તો ચુંબકીય ક્ષેત્રની દિશા અંદર તરફ હશે. અંદર તરફ હોય તો ક્રોસ, અને અહીંયાથી આંગળીઓ ફેરવો તો તમારે અહીંયાથી આંગળીઓ બહાર નીકળશે. બરાબર? આ જે રોડ સળીઓ જે છે એનાથી આંગળીઓ તરફ બહાર તરફ નીકળે છે, તો અહીંયા પર ચુંબકીય ક્ષેત્ર આ બાજુ બહાર તરફ હશે. અહીંયા ચુંબકીય ક્ષેત્ર અંદર તરફ હોય છે. બહાર નીકળે તો ડોટ વડે દર્શાવીશું, અંદર જાય તો ક્રોસ વડે દર્શાવીશું. ક્લિયર? ઓકે, ચાલો ત્યાર પછી હવે જોઈએ આપણે રિંગ વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર. તો રિંગ હોય, ઓકે, તો એનાથી ધારો કે એ ત્રિજ્યાની રિંગ છે, એના કેન્દ્ર O છે, અને કેન્દ્ર O માંથી મતલબ કે તેની અક્ષમાંથી પસાર થતી રેખા પર કોઈ એક એક્સ અંતરે કોઈ પી બિંદુ આવેલું છે, તો ત્યાં પર ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર શોધવું હોય તો શું થશે? એન આટાવાળી રિંગ હોય તો શું થશે એનું ચુંબકીય ક્ષેત્રનું સમીકરણ? તો કે B = μ0 NiA² છેદમાં 2 ટાઈમ A² + x² હોલ રેસ ટુ 3/2. જ્યાં એ શું દર્શાવે છે? ત્રિજ્યા દર્શાવે છે. ઓકે, રિંગની, અને એક્સ ડિસ્ટન્સ દર્શાવે છે. ક્લિયર? અહીંયા એન આટાની સંખ્યા, આઈ વહેતો પ્રવાહ દર્શાવે છે. ઓકે, હવે ત્યાર પછી આમાં બે ત્રણ આપણે કેસ જોયા હતા, ખ્યાલ હોય તો ભાઈ એક્સની વેલ્યુ ખૂબ જ વધારે મોટી હોય, એક્સની વેલ્યુ ખૂબ જ વધારે નાની હોય કેન્દ્ર આગળ. બરાબર? એવા બધા કેસ જોયા હતા. જોઈએ તો કેન્દ્ર હોય તો કેન્દ્ર માટે એક્સ બરાબર કેટલા થઈ જશે? 0. તો 2a⁻³ અને ઉપર a⁻² છે, તો કેટલી રહેશે? μ0 ni છેદમાં 2a. ઓકે, એક્સ બરાબર 0, ધેટ મીન્સ આ કેન્દ્ર આગળ થઈ ગયું. ત્યાર પછી ખૂબ જ દૂર રહેલું કોઈ બિંદુ હોય ત્યાં પર જોઈએ આપણે તો શું થશે? એને અવોઇડ કરી શકાશે. તો અહીંયા જસ્ટ x² ની 3/2 થઈ ગઈ, તો 2 2 કેન્સલ, તો x ની 3 થઈ ગઈ. μ0 NiA² upon 2x³. તમારે ફાઇનલી બાળકો આ જ સમીકરણ યાદ રાખવાનું છે. બરાબર છે? પછી તમારે ડિસિઝન લેવાનું છે, એ મોટા છે, નાના છે, સમાન જેવા છે, તો ઇગ્નોર કરવા ન કરવા એ તમારા ઉપર ડિપેન્ડન્ટ થશે. ઓકે, બાકી મેં કીધું એમ તમારે આવડા સમીકરણ યાદ રાખવાનું થશે. ક્લિયર? એ ત્રિજ્યાની વર્તુળાકાર રિંગના કેન્દ્રથી તેના અક્ષ પર ત્રિજ્યા જેટલા અંતરે તે, ધેટ મીન્સ એક્સ બરાબર કેટલા અંતર લેવાના? એ જેટલા અંતરે તે, તો શું થશે? A² + x² ની જગ્યાએ લખી નાખવાના છે A² હોલ રેસ ટુ 3/2. તો 2a⁻³ થશે, તો 2 ની કેટલી ઘાત થઈ જશે? 3/2 ઇન્ટુ 2 ની 1 એટલે ટોટલ 5/2, અને એની કેટલી થઈ ગઈ? 3 અને ઉપર 2 છે, એટલે કેટલા થઈ ગયા? ઇન્ટુ a ની 1 વચ્ચે છેદમાં. ઓકે, તો અહીંયા શું આવ્યું? એક્સ્ટ્રા 2 ઇન્ટુ 2⁵ આવ્યા છે. ઓકે, ખ્યાલ આવે છે? એકવાર જાતે પણ કેલ્ક્યુલેશન કરવાની કોશિશ કરજો. ઓકે, ત્યાર પછી કેન્દ્ર આગળ ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર અને અક્ષના દૂરના ભાગમાં ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રનો ગુણોત્તર લેવો હોય, ઓકે, તો તમે આ રીતે લઈ શકો કે કેન્દ્ર આગળ અને અક્ષ પરના કોઈ પણ બિંદુએ ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રનો ગુણોત્તર કેન્દ્ર અને અક્ષ આગળ, તો આ ગુણોત્તર આવશે 1 + x² upon a² હોલ રેસ ટુ 3/2. ક્લિયર? ઓકે, અત્યારે રિંગ હતી, ધારો કે રિંગનો કોઈ ભાગ છે, તો એ સમીકરણ એનું જ રાખવાનું છે આપણે. μ0 4πr અને આટાની સંખ્યા n છે, તો n ના બદલે આપણે કેટલો ખૂણો θ લઈ લઈએ, તો θ/2πr થઈ જશે. ઓકે, છેદમાં ખાલી 2r જ હતા ને, છેદમાં શું હતા? μ0I upon 2a હતા, અને n આટાની સંખ્યા કેટલી થશે? તો કે અહીંયા θ/2π થશે આટાની સંખ્યા, તો θ/2π ઇન્ટુ 2 કરે એટલે 4π થઈ ગયા. ઓકે, એનું સૂત્ર છે. ઓકે, જસ્ટ આટાની સંખ્યા કેટલી લીધી? તો કે n ના આટાની સંખ્યા n બરાબર θ/2π લીધા છે. રેડી? ઓકે, તો સમીકરણનો તમને જવાબ આવી જશે. આ છે રિંગના કેન્દ્ર આગળ ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રનું સમીકરણ લેવાનું છે, પણ આટાની સંખ્યા n બરાબર કેટલા લેશું? θ/2π, એટલે તમારો આવડો જવાબ આવશે. બરાબર? ત્યાર પછી બાળકો જો કોષ્ટક એક આપું છું તમને. ધારો કે બે રિંગ હોય, ઓકે, એકની ત્રિજ્યા r1 છે, બીજાની ત્રિજ્યા r2 છે, બેમાંથી વહેતો પ્રવાહ સમાન હોય તો એના માટેના સમીકરણો છે જુદા જુદા. ઓકે, પ્રવાહની દિશા સમાન છે ત્યારે આ રીતના થશે, બધે વચ્ચે પ્લસની નિશાની આવશે. જો કે આ બધા મેં કીધું એમ સૂત્રો છે, શોર્ટ મેથડ છે, પણ જોઈ લો એકવાર. ઓકે, તો શું થશે? પરિણામે કેન્દ્ર આગળ ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રનો 2 દ્વારા સરવાળો થશે, જો એક જ દિશામાં છે એટલે. તો કોમન કાઢતા આવડે આવે છે. જો આટાની સંખ્યા જુદી જુદી હોય n, તો આ n અહીંયા આવી આવશે. ધારો કે આના આટાની સંખ્યા n1 છે અને આને n2 છે, તો અહીંયા n1 ને અહીંયા n2 આવશે. ઓકે, ધારો કે આટાની સંખ્યા સમાન છે અને વહેતો પ્રવાહ અલગ અલગ હોય, તો અહીંયા i1 અને અહીંયા i2.
ધારો કે એમાં પ્રવાહની દિશા વિરુદ્ધ દિશામાં છે જો, તો બસ જસ્ટ વચ્ચે બધા સમીકરણમાં વચ્ચે માઇનસ આવશે. ઓકે, એના એ જ ફોર્મ્યુલા છે, વચ્ચે માઇનસ થઈ ગયા. ઓકે, નેક્સ્ટ થર્ડ. ધારો કે બે ગૂંચળા વચ્ચે ડિગ્રી 90 ડિગ્રી છે જો, બંને ગૂંચળાની અક્ષ વચ્ચે કેટલાનો ખૂણો છે? 90 ડિગ્રી છે. તો ધારો કે ગૂંચળા B1 વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર જે છે B1 કહીએ, અને સોરી I1 વિદ્યુત પ્રવાહ ધરાવતું ગૂંચળું છે એમાંથી ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર આ દિશામાં છે. બરાબર છે? આ જે દિશામાં વિદ્યુત પ્રવાહ છે ગોળાકાર છે, તો તમારે શું રાખવાની છે? આંગળીઓ એ દિશામાં રાખવાની છે. તો તમારો અંગૂઠો જે છે જો જમણી દિશામાં દેખાડશે. તો આ દિશામાં આ રિંગ I1 પેલી રિંગ જે છે એમાંથી વહેતો પ્રવાહ I1 છે, તો એના વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર B1 છે. એવી રીતે બીજા વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર આ ડાયરેક્શનમાં B2 છે. બે વચ્ચેનો ખૂણો 90 ડિગ્રી છે. તો શું થશે? પરિણામે ઉદ્ભવતું કેન્દ્ર આગળ ઉદ્ભવતું પરિણામી કુલ ચુંબકીય ક્ષેત્ર B વર્ગમૂળમાં B1² + B2² થશે. અથવા B1 ને B2 ની કિંમત મૂકો, μ0 2 પાઈ r, ઓકે સોરી 2r. ઓકે, તો પણ તમારો જવાબ આ રીતે આવશે. μ0 / 2r કોમન નીકળી જશે અને રૂટમાં શું રહેશે? I1² + I2² થઈ જશે. ક્લિયર? અને ધારો કે ખૂણો એક્ઝેક્ટ 90 ડિગ્રી ન હોય ને થોડોક થીટા ખૂણો હોય, તો તમને ખ્યાલ જ છે √B1² + B2² + 2 B1 B2 cos θ આવી જશે. ઓકે, ચાલો, તો આ થઈ ગયા આપણે લૂપ વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર અથવા તો રિંગ વડે ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રના સમીકરણો. ત્યાર પછી જોઈએ હવે એમ્પિયરનો સર્કિટલ નિયમ. શું કહે છે? ખ્યાલ હોય તો કે ક્લોઝ ઇન્ટિગ્રેશન વેક્ટર B * વેક્ટર dl, મતલબ કે કોઈ પણ બંધ વેક્ટર dl છે ને, ક્લોઝ ઇન્ટિગ્રેશન વેક્ટર dl એટલે બંધ થઈ ગયું, કોઈ પણ બંધ લૂપનું રેખીય સંકલન કરવાનું છે. કોની સાથે? તો કે મેગ્નેટિક ફિલ્ડની સાપેક્ષે શું કરવાનું છે? એનું રેખીય સંકલન કરવાનું છે. કોઈ પણ બંધ લૂપ જે છે એનું ચુંબકીય ક્ષેત્રનું શું કરવાનું છે? રેખીય સંકલન કરવામાં આવે તો તે કેટલું હોય છે? તો કે શૂન્યાવકાશની પરમિટિએબિલિટી μ0 અને આ જે બંધ લૂપ જે છે એમાંથી વહેતા વિદ્યુત પ્રવાહના બેઝિક સરવાળાના ગુણાકાર જેટલું હોય છે. ધેટ મીન્સ ક્લોઝ ઇન્ટિગ્રેશન વેક્ટર B * વેક્ટર dl = μ0 * સમેશન ઓફ I. ક્લિયર? આના ઉપયોગ કરીને આપણે સોલેનોઇડ વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર, ટોરોઇડ વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર મેળવ્યું છું બાળકો. બરાબર છે? ઓકે, આનો ઉપયોગ કરીને જ આપણે મેળવેલું હતું. તો એના પણ સૂત્ર અત્યારે જોઈ લઈએ અહીંયા પર. ઓકે, તો પહેલી વાત કરીએ પરિમિત લંબાઈના સોલેનોઇડ વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર. તો એનું સમીકરણ થશે, પરિમિત લંબાઈનો છે તો અંદરના કોઈ પણ ભાગ આગળ ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્રનું સમીકરણ. ધારો કે જે પોઈન્ટ આગળ શોધવું છે ત્યાં પર બનતો ખૂણો આપણે લઈ લઈએ α1 ને α2 છે, તો શું થશે? μ0 ni, જે સ્મોલ n શું દર્શાવે છે? એકમ લંબાઈ દીઠ આટાની સંખ્યા થશે. સ્મોલ n શું દર્શાવે છે? એકમ લંબાઈ દીઠ આટાની સંખ્યા, મતલબ કુલ આટાની સંખ્યાના છેદમાં કુલ લંબાઈ થશે. μ0 ni/2 sin α1 + sin α2. ઓકે, ધારો કે અનંત લંબાઈનો સોલેનોઇડ છે તો શું થશે? α1 ને α2 કેટલા થઈ જશે? π/2 π/2, એટલે π/2 sin π/2 ની કિંમત 1 + sin π/2 1, 1 + 1 2 થઈ ગયા, 2 ને 2 કેન્સલ, કેટલા થઈ જશે? μ0 ni. અને ધારો કે અનંત લંબાઈનો સોલેનોઇડ છે અને એના કોઈ એક ખૂણે, કોઈ એક બાજુ આગળ, ઓકે, કોઈ એક છેડા આગળ જોવું હોય તો કેટલું થશે? તો કે કોઈ એક છેડા માટે ત્યાં પર શું થશે? ખૂણો 0 થશે અને બીજા છેડા માટે π/2 થાય ને અનંત લંબાઈનો, એટલે પરિણામે શું થશે? μ0 ni/2 થશે. ઓકે, શું થશે? μ0 ni/2. ક્લિયર? ખ્યાલ આવે છે બધાને? ઓકે, ત્યાર પછી વિદ્યુત પ્રવાહધારી સોલેનોઇડ જે છે એના દ્વારા ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર બાળકો યાદ રાખજો, અંદરના વિસ્તારમાં કેવું હોય છે? દરેકે દરેક બિંદુ આગળ સમાન હોય છે. ઓકે, અને બહારના ભાગમાં કેવું હોય છે? ચુંબકીય ક્ષેત્ર અવગણી શકાય એટલું હોય છે, એટલે તમે લખી શકો 0 ની આસપાસ હોય છે. ક્લિયર? ઓકે, ત્યારબાદ જોઈ લો એ ત્રિજ્યા અને I વિદ્યુત પ્રવાહનું વહન કરતા અતિ લાંબા તાર માટે આપણે જોઈ લઈએ અનંત લંબાઈના તાર વડે. તો બહારના ભાગમાં ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્રનું તો સમીકરણ આપણે જોયું જ ને, μ0I/2πr, બરાબર. ધેટ મીન્સ B = 1/r. એવી રીતે જ તમને એક ઉદાહરણના દાખલાની અંદર આપેલો છે. ઓકે, કે અંદરના ભાગમાં ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર, તો એના માટે થશે અંદરના ભાગમાં B = μ0I/2πa², જે એ શું દર્શાવે છે? વાહક તાર જે છે, ઓકે, એનો ત્રિજ્યા દર્શાવે છે. ઓકે, વાહક તારના આડછેદની ત્રિજ્યા દર્શાવે છે. તો μ0I/2πa² × r1,
મતલબ કે કેન્દ્ર આગળ છે તો R1 બરાબર 0 થશે. જેમ 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 જાઓ એમ R1 ની વેલ્યુ કેટલી થતી જશે? વધતી જશે. તો અંદરના ભાગમાં શું થઈ ગયું? B ઇઝ પ્રોપોર્શનલ ટુ R1. તો પરિણામે બાળકો આપણો ગ્રાફ કેવો આવશે? તો B વર્સિસ R નો આલેખ કોના માટે છે? અનંત લંબાઈના વાહક તાર માટે છે. કેન્દ્ર આગળ 0, જેમ 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 કેન્દ્રથી દૂર જતા જાઓ સપાટી પર આવો એમ વધતું જાય ને સપાટી આગળ મેગ્નેટિક ફિલ્ડ મેક્સિમમ, ત્યાર પછી ત્યાંથી આગળ જાઓ એટલે અંતરના વ્યસ્ત પ્રમાણમાં શું થાય છે? ઘટતું જાય છે. ઓકે, ચાલો ત્યાર પછી આવે છે ટોરોઇડ. ફોર્મ્યુલા એની જ બને છે B ઇઝ ઇક્વલ ટુ મ્યુ 0 સ્મોલ ni, બટ સ્મોલ n ઇઝ ઇક્વલ ટુ ખ્યાલ છે બધાને? કેપિટલ N ના છેદમાં 2πr બનશે. ઓકે, ચાલો બાળકો અહીંયા પર આપણો એક વિભાગ પૂરો થાય છે. ત્યાર પછી જોઈએ આપણે સેકન્ડ વિભાગ. ચુંબકીય ક્ષેત્રમાં વિદ્યુત ભારની ગતિ. જ્યારે સમાન ચુંબકીય ક્ષેત્રમાં વિદ્યુત ભાર ગતિ કરે છે ત્યારે ના બધા ફોર્મ્યુલા જોવાના છે. ઓકે, તો પહેલું તો જોઈશું આપણે, જ્યારે સમાન ચુંબકીય ક્ષેત્રમાં કોઈ વિદ્યુત ભારિત કણને v વેગથી ગતિ કરવામાં આવે છે તો એના પર લાગતું બળ કેટલું થશે? તો F ઇઝ ઇક્વલ ટુ Q વેક્ટર v ક્રોસ વેક્ટર b મુજબ લાગે છે. અને દિશા કહે છે તો કે જો વેક્ટર v ક્રોસ વેક્ટર b થી બનતા સમતલથી એને લંબ દિશામાં છે. ઓકે, મતલબ v ક્રોસ b ની મદદથી તમે દિશા પણ શોધી શકશો. ઓકે, જો વિદ્યુત ભાર સ્થિર હોય તો લાગતું બળ કેટલું થઈ જશે? 0 થઈ જશે. ક્લિયર? ઓકે, અને ખૂણો જો ખૂણો છે બે વચ્ચેનો થીટા છે તો મતલબ કે ખૂણો બે વચ્ચેનો થીટા ઇઝ ઇક્વલ ટુ 0 થયો તો પણ લાગતું બળ 0 થઈ જશે. મતલબ કે આપણે મેક્સિમમ કરવા માટે કેટલો લાગવો જોશે? એંગલ કેટલો રહેવો જોઈએ? અહીંયા બળ મહત્તમ લાગે એ માટે થીટા કેટલો રહેવો જોઈએ? 90 ડિગ્રી થવો જોઈએ. તો મહત્તમ બળ લાગશે. મહત્તમ બળ કેટલું થશે? તો કે QVB જેટલું. ઓકે, અને જ્યારે ખૂણો 0 પણ ન હોય 90 પણ ન હોય ત્યારે આ સમીકરણ યુઝ કરી નાખવાનું QVB sin થીટા. રેડી? અને થીટા ખૂણે જ્યારે પ્રવેશે છે તો વેગના બે પ્રકાર પડે. V sin થીટા અહીંયા પર છે ને V cos થીટા બીજો ભાગ પડશે. મતલબ કે એક એવી સ્પાઇરલ આકારે ગતિ કરે છે. મતલબ એને કહેવાય છે હેલિકલ આકારે ગતિ કરે છે. ઓકે, શું કહેશું એને? હેલિકલ આકારે ગતિ કરે છે. ઓકે, તો હેલિકલ આકારે જો ગતિ કરતો હોય બાળકો, ઓકે, તો એના માટે શું થશે? જુઓ તો હેલિકલ પથ પર ગતિ કરતો હોય તો એના માટે ત્રિજ્યાનું સમીકરણ છે mv sin થીટાના છેદમાં qb, અને હેલિકલ પીચ જે છે એનો ફોર્મ્યુલા છે 2πm v cos થીટાના છેદમાં qb. ઓકે, યાદ રાખવાના છે. એનસીઆરટીમાં પણ શું ફોર્મ્યુલા આપણને આપેલા છે. ક્લિયર? ઓકે, ત્યાર પછી જોઈએ લોરેન્ટ્ઝ બળનું સમીકરણ. તો કે મેગ્નેટિક ફિલ્ડ ને વિદ્યુત ક્ષેત્ર બંને લાગતા હોય ત્યારે પરિણામી બળ લાગે છે તો એ લોરેન્ટ્ઝ બળના ફોર્મ્યુલા આધારે શોધી શકાય છે. કઈ રીતે થશે? તો કે F ઇઝ ઇક્વલ ટુ QE પ્લસ મેગ્નેટિક બળ Q વેક્ટર V ક્રોસ વેક્ટર B. ઓકે, બેનો સદિશ સરવાળો કર્યો. ક્લિયર? ઓકે, ત્યાર પછી જ્યારે આપણે વાત કરતા હતા કે સમાન ચુંબકીય ક્ષેત્રમાં, આની વાત કરીએ આપણે, સમાન ચુંબકીય ક્ષેત્રમાં કોઈ કણને દાખલ કરવામાં આવે છે તો એની ત્રિજ્યાનું સમીકરણ કેટલું થશે? તો કે આપણી પાસે ખબર છે કેન્દ્રગામી બળ વર્તુળાકાર માર્ગ પર ગતિ કરવા લાગશે તો એને જરૂરી કેન્દ્રગામી બળ તો કે આ વિદ્યુત ચુંબકીય બળ પૂરું પડશે ને QVB. VV કેન્સલ કરો, R ને કરતા બનાવો તો શું થશે? MV ના છેદમાં QB. ઓકે, તો પરિણામે આવું પણ લખી શકાય. MV એટલે વેગમાન P ના છેદમાં QB લખી શકાશે. અને આપણને ખબર છે વેગમાન P એટલે p²/2m ઇઝ ઇક્વલ ટુ ગતિ ઉર્જા થાય. તો p² છે તો p ને કરતા બનાવો 2m રૂટમાં મૂકી દો એટલે √2me થશે. તો આ પણ ત્રિજ્યાનું સૂત્ર આના મદદથી પણ મેળવી શકો છો. બરાબર? V છે વેગ, આ તો આપણને ખ્યાલ જ હોવો જોઈએ. ઓકે, અને હેલિકલ પીચ વિશે તો આપણે સમીકરણો જોયા. હેલિકલ પીચની લંબાઈ અને વક્રતા ત્રિજ્યા મળશે. બરાબર? ઓકે બાળકો, ત્યાર પછી આપણે સાયક્લોટ્રોન વિશે જોઈએ. હમણાં જે સૂત્ર જોયા તો એની અંદર જે ત્રિજ્યાનું સૂત્ર છે એ ત્રિજ્યા અહીંયા કામમાં લાગશે. તો સાયક્લોટ્રોન આપણે ગુજરાત બોર્ડમાંથી જોઈએ તો એમાં શું થશે? mv²/r ઇઝ ઇક્વલ ટુ QVB મુજબ લાગે છે. તો એના પરથી આપણે સૂત્રાવડો બનાવ્યું હતું R બરાબર MV ના છેદમાં QB. ઓકે, V ઇઝ ઇક્વલ ટુ ઓમેગા R. V ઇઝ ઇક્વલ ટુ શું લખાય? ઓમેગા R. ધેટ મીન્સ ઓમેગા બરાબર શું થશે? V ઇઝ ઇક્વલ ટુ ઓમેગા R મૂકો છો તો ઓમેગા C અહીંયા મૂકી દો V, તો V ના છેદમાં આપણી પાસે થઈ ગયું R. ઓકે, ફરી એકવાર જોઈએ તો આમાં R ને કરતા બનાવો શું થશે? V/ω, અથવા તો ઓમેગાને કરતા બનાવવા હોય જો અહીંયા R છે, R ની જગ્યાએ મૂકો તો શું સમીકરણ આવશે?
ઓમેગા ઇઝ ઇક્વલ ટુ ક્યુ બી બાય એમ આવી જશે. ઓકે, ઓમેગા ઇઝ ઇક્વલ ટુ થશે 2πf, તો એફને કરતાં બનાવો તો છેદમાં 2, તો ફાઇનલ ફ્રીક્વન્સીનું સમીકરણ બની જશે આપણી પાસે ક્યુબીના છેદમાં 2πm. મતલબ કે એ એના વેગ પર આધાર રાખતું નથી. જો આમાં બાળકો ક્યાંય પણ વેગ છે નહીં, બરાબર, મતલબ કે વેગમાન પર આધાર રાખશે નહીં. ફ્રીક્વન્સીમાં ફેરફાર કરી શકો છો, એના વેગમાન પર આધાર રાખતો નથી ફ્રીક્વન્સી. ઓકે ઓકે, તો આ સિદ્ધાંત પર સાયક્લોટ્રોન જે છે કાર્ય કરે છે. સમીકરણો યાદ રાખજો બાળકો. ઓકે, નેક્સ્ટ ત્રીજો વિભાગ જોઈએ આપણે. ચુંબકીય ક્ષેત્રમાં રાખેલ વિદ્યુત પ્રવાહ ધારિત વાહક તાર હોય તો એના પર લાગતું બળ અને ટોર્કના સમીકરણો જોવાના છે. તો પહેલા વાહક તાર રાખે, ઓકે, અને એના પર લાગતું બળ અને ટોર્ક જોઈએ. પછી કોઇલ પર જોઈએ. તો પહેલા જોઈએ એલ લંબાઈના સુરેખ તાર છે, એમાંથી આઈ જેટલો વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે અને સમાન ચુંબકીય ક્ષેત્ર બીમાં મૂકવામાં આવે તો એના પર લાગતું બળ એફ વેક્ટર એફ ઇઝ ઇક્વલ ટુ આઈ વેક્ટર એલ ક્રોસ વેક્ટર બી. મતલબ કે એફ ઇઝ ઇક્વલ ટુ આઈ એલ બી સાઇન થીટા મુજબ એના પર બળ લાગે છે. ઓકે, હવે સાઇન થીટા છે તો બાકી તમને એના વિશે ખ્યાલ હોય ક્યારે મેક્સિમમ મિનિમમ થાય એ બધું. ઓકે, ત્યાર પછી બે વાહક તાર છે, એકમાંથી વહેતો પ્રવાહ સમાંતર છે, એકમાંથી વહેતો પ્રવાહ I1 છે, બીજામાંથી વહેતો પ્રવાહ I2, અને બે વાહક તાર સમાંતર ગોઠવેલા તેમની વચ્ચેનું લંબ અંતર y હોય તો એક તાર પર બીજા તાર વડે લાગતું બળ કેટલું થશે? તો કે μ0/2π I1 I2 L ના છેદમાં y. ઓકે, અથવા તો એકમ લંબાઈ દીઠ બળ, બાળકો આ ખાસ યાદ રાખજો, એકમ લંબાઈ દીઠ લાગતું બળ આપણે હંમેશા શોધવાનું કહે છે દરેક દાખલામાં. તો F/L, આ L છે અને છેદમાં લઈ ગયા એટલે થઈ ગયું μ0 I1 I2 ના છેદમાં 2πy, અને એકમ પણ જોઈ લો ન્યૂટન પર મીટર થઈ જશે. ક્લિયર? તો આના પરથી આપણે આ જે છે એ એમ્પિયરે કીધેલું છે, આ સમીકરણ આપેલું છે તે. અને જો બંને વાહક તારમાંથી વહેતો પ્રવાહ સમાન દિશામાં હોય, એક જ દિશામાં હોય તો શું થશે? આકર્ષણ થશે. જો વાહક તાર જે છે બંને વાહક તારમાંથી વહેતો પ્રવાહ જે છે એક જ દિશામાં હોય તો આકર્ષણ થશે, અને પ્રવાહ વિરુદ્ધ દિશામાં હોય તો શું થશે? એની વચ્ચે અપાકર્ષણ ઉદ્ભવે છે. ક્લિયર? અને આના ઉપરથી આપણે એક ડેફિનેશનની કિંમત પણ આપેલી હતી કે ભાઈ 1 એમ્પિયર કોને કહેવાય? તો સમજો આ છે એફ બરાબર 1 કરી નાખો, આ 1 કરી નાખો, વાયની વેલ્યુ 1 કરી નાખો તો શું થયું? μ0/2π થાય. તો બળ જે છે એકમ લંબાઈથી લાગતું બળ μ0 ના છેદમાં 2π ન્યૂટન થાય. તો બે વાહક તારમાંથી વહેતો પ્રવાહ કેટલો છે? I1 I2 બરાબર 1 એમ્પિયર છે એમ કહેવાય. ઓકે, શું કીધું તો આપણે? તો કે એકબીજાથી 1 મીટર અંતરે શૂન્યાવકાશમાં રાખેલા હોય તારો, ઓકે, અને સમાન વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે અને જ્યારે એ બે વચ્ચે લાગતું બળ μ0/2π ન્યૂટન જેટલું થાય. μ0 ની વેલ્યુ લખો 4π × 10⁻⁷ ના છેદમાં 2π, એટલે કેટલી થશે? 2 × 10⁻⁷ ન્યૂટન જેટલું થાય. તો એમ કહેવાય કે બે વાહક તાર વચ્ચે બે વાહક તારમાંથી 1 એમ્પિયર જેટલો વિદ્યુત પ્રવાહ વહે છે. ઓકે, ચાલો ત્યાર પછી ગૂંચળાને જ્યારે સમાન ચુંબકીય ક્ષેત્રમાં રાખવામાં આવે છે તો એના પર લાગતા ટોર્કનું સૂત્ર છે ટોર્ક ટાઉ ઇઝ ઇક્વલ ટુ NI વેક્ટર A ક્રોસ વેક્ટર B. મતલબ કે મૂલ્ય જોતું હોય તો NI AB સાઇન થીટા. એમાં બાળકો આપણે NI A જે છે એને આપણે મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ મ્યુ વડે દર્શાવીએ છીએ. તો મતલબ કે મ્યુ ઇન્ટુ બી સાઇન થીટા પણ લખી શકીએ, અથવા MB ઘણી વખત આપણે M વડે પણ દર્શાવીએ તો MB સાઇન થીટા પણ લખી શકો. ઓકે, અથવા તો વેક્ટર મ્યુ ક્રોસ વેક્ટર બી પણ કહી શકાશે. જ્યાં વેક્ટર મ્યુ શું દર્શાવે છે? તો કે NI વેક્ટર A, કે જેને મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ કહેવાય છે. N આટાની સંખ્યા, I વહેતો પ્રવાહ, અને A જે છે ગૂંચળાનું ક્ષેત્રફળ છે. એકમની વાત કરીએ તો N નો તો કોઈ એકમ નહીં, એમ્પિયર, અને આનો મીટર સ્ક્વેર. તો શું થશે? એકમ એનો એમ્પિયર ઇન્ટુ મીટર સ્ક્વેર થશે. ક્લિયર? ઓકે, ચાલો તો આ થઈ ગયું. આપણે સાથે સાથે ચુંબકીય ડાયપોલ મોમેન્ટની પણ વાત કરી નાખી. ઓકે, ત્યાર પછી આપણે વાત કરીએ કે જે પરમાણુ જે છે એની અંદર જ્યારે ઇલેક્ટ્રોન ન્યુક્લિયસની આસપાસ ગતિ કરે છે તો વિદ્યુત પ્રવાહ થયો ને ગતિ કરે છે એમ, તો એના માટે મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટનું ફોર્મ્યુલા શું થશે? ઇલેક્ટ્રોનની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ કેટલી થશે? વેક્ટર M ઇઝ ઇક્વલ ટુ ચાર્જ માઇનસ છે ને, માઇનસ E ના છેદમાં 2me ઇન્ટુ વેક્ટર L. વેક્ટર L શું દર્શાવે છે? કોણીય વેગમાન દર્શાવે છે. ઓકે ઓકે, અને મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટનું સમીકરણ આપણી પાસે એવું પણ છે કે I ઇન્ટુ એ પણ કહી શકીએ. I એટલે શું લખાશે? E/T લખાય, ખબર ને? એક રાઉન્ડ ફરે તો E જેટલો ચાર્જ પસાર થશે તો E/T વહેતો પ્રવાહ ઇન્ટુ એરિયાના એરિયા. ઓકે, ચાલો હવે ટી જે છે તો આપણને ખબર છે આવતકાલ ટી એટલે શું લખાશે? વેલોસિટી v બરાબર ડિસ્ટન્સ બાય ટાઈમ. તો વેલોસિટી v બરાબર ડિસ્ટન્સ બાય ટાઈમ. કેટલું ડિસ્ટન્સ કાપે છે? 2πr. એને એક રાઉન્ડ પૂરું કરે એટલે ટાઈમ એક આવર્તકાળ.
ટીને કરતાં બનાવો શું લખાશે 2πr/v અને એરિયા એ એટલે πr². આ બધી કિંમતો આમાં મૂકો તો શું જવાબ આવે છે 1/2 EVR, જે એની મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટનું મૂલ્ય દર્શાવે છે. આ તમને ખ્યાલ હોય તો 2 માર્ક્સમાં આપણે પૂછાય છે, ખબર છે? ગુજરાત બોર્ડમાં 2 માર્ક્સની થિયરી છે NCERTમાં. ઓકે, અહીંયા પર બાળકો તમને ખ્યાલ હોય તો E/2me જે છે એને શું કહેવાય છે? ગાયરોમેગ્નેટિક રેશિયો કહેવાય છે, જેની વેલ્યુ કેટલી છે? 8.8 × 10⁻10 કુલમ પર કિલોગ્રામ છે. ઓકે, ચાલો યાદ રાખજો, આ વેલ્યુ પણ સાથે સાથે પૂછાઈ શકે છે ક્વેશ્ચનમાં, MCQમાં પણ પૂછાઈ શકશે. ઓકે, ચાલો ત્યાર પછી આપણો ચોથો વિભાગ ને લાસ્ટ વિભાગ જોઈએ, ગેલ્વેનોમીટર, એમીટર અને વોલ્ટમીટર વિશે માહિતી. ઓકે, સો સ્ટાર્ટિંગ કરીએ આપણે ગેલ્વેનોમીટરથી. તો ગેલ્વેનોમીટરને જ્યારે ગેલ્વેનોમીટરની બનાવટ તો કયા સિદ્ધાંત પર કામ કરે છે? તો કે NiAb = K∅. ઓકે, સમાન ચુંબકીય ક્ષેત્રમાં એક ક્ષેત્રફળ ધરાવતું વાહકતાનું ગૂંચળું ગોઠવવામાં આવે, એમાંથી I જેટલો વિદ્યુત પ્રવાહ વહેતો અને N આટાની સંખ્યા હોય અને બાહ્ય મેગ્નેટિક ફિલ્ડ કેટલું હોય? વેક્ટર B જેટલું હોય. તો એની નીચે સ્પ્રિંગ જોડેલી હોય કે જેનો વળ અચળાંક કેટલો છે? K છે. ઓકે, તો શું લખાશે? NiAb = K∅. એનું ટોર્ક થશે ને K∅. I ને કરતાં બનાવો તો શું લખાશે? K/NAB × phi. That means I is proportional to phi. ઓકે, અને phi/I કરવામાં આવે, phi/I, તો phi/I લઈ લો તો NAB/K થશે. તો એને શું કહેવાય છે? ગૂંચળાની ગેલ્વેનોમીટરની પ્રવાહ સંવેદિતા કહેવાય છે. અને ફિગર ઓફ મેરિટ બાળકો યાદ રાખજો, G-NEET માટે ફિગર ઓફ મેરિટ ગેલ્વેનોમીટરનું શું લખાશે? I/phi. phi/I ના વ્યસ્તને યાદ રાખજો, પ્રવાહ સંવેદિતાનો વ્યસ્ત થઈ ગયો એને શું કહેવાય છે? ગેલ્વેનોમીટરની ફિગર ઓફ મેરિટ કહેવાય છે. ઓકે, અને ગેલ્વેનોમીટરની કાર્યવાહી પરથી આપણે શું લખી શકાશે? તો બે બાજુ આપણે ભાગાકારમાં RR વડે કરીએ તો શું થઈ ગયું? અહીંયા IR એટલે શું લખાય? V. તો આને કહેવાશે phi/V. ધેટ મીન્સ વોલ્ટેજ સંવેદિતા કહેવાય છે. ગેલ્વેનોમીટરની શું કહેવાય છે? વોલ્ટમીટરની નહીં, ગેલ્વેનોમીટરની વોલ્ટેજ સંવેદિતા કહેવાય છે. ક્લિયર? ઓકે, ચાલો ત્યાર પછી આપણે ગેલ્વેનોમીટરમાંથી એમીટર બનાવવું હોય તો જરૂરી શન્ટનું સમીકરણ છે આ GIG/I - IG. ઓકે, જે IG શું દર્શાવે છે? ગેલ્વેનોમીટરમાંથી વહેતો પ્રવાહ, I કુલ વહેતો પ્રવાહ દર્શાવે છે અને IS શન્ટમાંથી વહેતો પ્રવાહ દર્શાવે છે. ક્લિયર? અને જો એમીટર n ગણું કરવું હોય, મતલબ કે એમીટર છે એ 1 એમ્પિયર મેક્સિમમ માપી શકીએ છીએ, એના બદલે 5 એમ્પિયર માપવો તો કરવો હોય તો કેટલો આપણે કાર્યક્ષમતા વધારી? પ્રવાહ ક્ષમતા 5 ગણી વધારી ને. તો એ રીતે કહી શકાશે કે મતલબ કે પ્રવાહ ક્ષમતા n ગણી વધારી હોય તો જરૂરી શન્ટનું સૂત્ર શું થશે? તો કે જરૂરી શન્ટ S = G/n-1 થશે. ઓકે, અને એ જ રીતે વોલ્ટમીટર બનાવવું હોય તો શું થશે બાળકો? આપણે યાદ રાખજો, આમાં એમીટર બનાવવું હોય તો ગેલ્વેનોમીટર સાથે સમાંતરમાં શન્ટને જોડવામાં આવે છે. ઓકે, જો એમીટર બનાવવું હોય તો શન્ટને કઈ રીતે જોડવાનો? ગેલ્વેનોમીટર સાથે સમાંતરમાં જોડવામાં આવે છે. ઓકે, તો બનતી રચનાને શું કહેવાશે? એમીટર કહેવાય છે. એમીટર શું કામ કરે છે? તો કે વિદ્યુત પ્રવાહ માપે છે. અને વિદ્યુત પ્રવાહ માપવા માટે એમીટરને આપેલા પરિપથમાં શ્રેણીમાં જોડવામાં આવે છે. મેં તમને ઘણી વખત તમને કીધું છે કે આના ઉપર થોડુંક ફોકસ કરજો, આ સેન્ટેન્સ હું બોલ્યો છું તેના પર, બરાબર? ઓકે, નેક્સ્ટ વોલ્ટમીટર બનાવવું હોય તો એના માટે જરૂરી શન્ટ RS = V/IG - G. G ગેલ્વેનોમીટરનો અવરોધ છે, V વોલ્ટમીટરની વોલ્ટેજ ક્ષમતા આપણે કેટલી કરવી છે એ છે, અને IG ગેલ્વેનોમીટરમાંથી વહેતો પ્રવાહ દર્શાવે છે. અને આ બનતા વોલ્ટમીટરની રેન્જ જો n ગણી કરવી હોય, ઓકે, વોલ્ટમીટરની વોલ્ટેજ માપવાની રેન્જ જે છે n ગણી કરવી હોય તો એના માટે જરૂરી શન્ટ કેટલો થશે? G/n-1 જેટલી થશે. ઓકે બાળકો, તો ચાલો આ થઈ ગયું ગેલ્વેનોમીટરમાંથી એમીટર બનાવ્યું અને ગેલ્વેનોમીટરમાંથી વોલ્ટમીટર. યાદ રાખજો, ગેલ્વેનોમીટરમાંથી વોલ્ટમીટર બનાવવા માટે જરૂરી અવરોધ જે છે શેમાં જોડવામાં આવે છે? તો કે ગેલ્વેનોમીટર સાથે શ્રેણીમાં જોડવામાં આવે છે, એટલે લખ્યું છે શ્રેણી અવરોધ. ઓકે, અને પછી જો ગેલ્વેનોમીટર સાથે ખૂબ જ મોટી રેન્જનો અવરોધ જોડવામાં આવે તો બને છે શું? વોલ્ટમીટર. વોલ્ટમીટર શું કામ કરે છે? તો કે પરિપથમાંથી વહેતો વિદ્યુત સ્થિતિમાન વોલ્ટેજ માપે છે, બરાબર? અને એ માપવા માટે પરિપથમાં વોલ્ટમીટરને સમાંતરમાં જોડવામાં આવે છે. ઓકે,
ચાલો તો અહીંયા પર આપણે ચોથા ચેપ્ટરના બધા ફોર્મ્યુલા પૂરી થઈ ગઈ છે બાળકો. ક્લિયર? ઓકે, ચાલો તો આજનો લેક્ચર અહીંયા પર પૂરો કરીએ. ઓકે બાળકો, થેન્ક યુ. અને મેં કીધું એમ તમને બધા ફોર્મ્યુલા જોતી હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી દીધી છે. ઓકે ઓકે, આવી રીતે આપણે જો 1 થી 4 વિડીયો લેક્ચર બનાવી નાખ્યા છે આ રીતે, અને આગળ આવી રીતે તે બધા જ ફોર્મ્યુલા આપણે પૂરા કરીશું. ઓકે ઓકે બાળકો, થેન્ક યુ.